આજે આજે તમારા જીવનમાં દુઃખ આવશે, દર્દ આવશે, તાવ આવશે, તડકો આવશે, દુનિયામાં કોઈ બચાવવા નહીં આવે, કોઈ છોડાવવા નહીં આવે, કોઈ સારું કરવા નહીં આવે, પણ તમારા મંદિરમાં, તમારા મઠોમાં અને તમારા હૃદયમાં તમારી માં મેલડી બેઠી હશે ને તમારો પોકાર જાય ને પશુ પર્વત રાજા કિરણની વેડા થાય ને હોનાના નડિયા કરવા ના આવે તો મારું નામ મેલડી નહીં. ભટકી ગયા છો, ભટકી ગયા. માની સાચી ઓળખ નથી. માં ક્યાં મળે? ભક્તિ કરો તો મળે, તપ કરો તો મળે. તપ કરો તો મળે ને. વર્ષો પહેલા લોકોએ તપ કર્યા, હજારો લાખો વર્ષ પહેલા તપ કર્યા, તો શંકર ભગવાને આશીર્વાદ આપ્યા ને, પ્રસન્ન થયા ને. ક્યારે થયા કે તપ કર્યું? તો તમે તપ કરો, 12 થી 4 નું મેલડી નું ભજન કરો, મેલડી મેલડી કરો. અને જો મેલડી આબે હૂપ મળવા ના આવે તો મારું નામ મેલડી નહીં. ઘરમાં દુઃખ છે, દર્દ છે, તાવ છે, તડકો છે, બીમારી છે, બધું જ છે. આ જીવનની અંદર બધું જ છે. આ બધામાં જીતવું હોય ને તો ભગવાને આપણને મેલડી આલીશ. શું આપી? ભગવાને, શંકર ભગવાને મેલડી આલી છે. જો તમને એની પાસેથી લેતા આવડવું જોઈએ, તમને એની પાસે વાત કરતા આવડવું જોઈએ, માંગતા આવડવું જોઈએ, તો દેવા જ બેઠી છે. આપણે ભૂલા પડીએ છીએ. આપણે કહીએ છીએ કે માતાજી મારું કામ થાય તો સુખડી આલીશ, તમે સુખડી આલ તો મરી જઈશ, હું પરમાત્મા પાસે જઈશ, બાબા પાસે જઈશ, જોડીમાંથી લઈને નીકળીશ. મારો હક અને અધિકાર કળિયુગમાં મૂક્યો નથી ને મૂકવાની નથી ને. મારા સાચા ભક્તો છે ને મને ગમે ત્યાં ગોતતા હોય ને પણ એની પાસે છું, હું મેલડી છું. સુતા હોય તો મારા ભક્તો એવા છે કે મને યાદ કરતા હોય, સુતા હોય ને તો માને યાદ કરતા હોય કે માં, તો હું સાંભળતી હોય. મારા ભક્તો કોઈ કામ અર્થે કદાચ બહાર ગયા હોય તો મને યાદ કરતા હોય.